સૌથી પહેલા તો જેમ કે ઇન્દ્ર ભારતી બાપુ છે, તેમના પર ઘણા ગંભીર આક્ષેપો લાગ્યા છે. તેમના આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, છોકરીઓ આવે છે જેવા આક્ષેપો. અન્ય એક સંત છે અમરગીરી બાપુ, તેમણે લગાવ્યા છે. અને બંને સનાતન ધર્મના સંતો છે, જી અમરગીરી બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુ. તો જે અમરગીરી બાપુએ આ આક્ષેપો લગાવ્યા છે, હું એવું માનું છું ત્યાં સુધી એમની પાસે આ બાબતના કોઈ પ્રમાણ કે પુરાવા હશે. સ્વર્ગસ્થ રમેશગીરી બાપુ, એમની હત્યા થઈ છે, એમાં પણ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે. એ સિવાય એમને એવું કીધું છે કે ભાઈ ત્યાં એક વીઆઈપી ગેટ છે, એ ગેટ ઉપરથી અલગ અલગ લોકોને અંદર એન્ટ્રી કરવામાં આવે છે ને ત્યાં છોકરીઓને લાવવામાં આવે છે. હું કીર્તિ પટેલને બહુ મહત્વ જ નથી આપતો, સાચું કહું તમને. એ વ્યક્તિને ગમે એની ઉપર આવા આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે. ખજૂરભાઈ હોય કે બીજા, માનો કે ગાયિકા કિંજલ દવે ઉપર પણ એને આક્ષેપો કરેલા છે. કીર્તિ પટેલને મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ભાઈ તમે વારે ઘડી આવા આક્ષેપો કરો છો તો એના પ્રમાણ આપો ને કોર્ટ, પોલીસ ન માને તો કોર્ટમાં જાઓ. જો મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન ન કર્યું હોત તો કદાચ આ વિવાદ જ ન ઉભો થયો. એટલે એને મૃગીકુંડ સુધી કોણ લઈ ગયું અથવા તો ભવનાથમાં કોણે એને આશરો આપ્યો એની પણ તપાસ થવી જોઈએ. શંકરાચાર્યજી છે, ઉત્તર પ્રદેશની સરકાર અને તેમની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સર્ટિફિકેટ પણ માંગવામાં આવ્યું કે સાબિત કરો તમે શંકરાચાર્ય છો કે નહીં. હવે તેમના પર પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. સનાતન ધર્મને નુકસાન સનાતનના લોકો દ્વારા જ થઈ રહ્યું છે, કેમ કે અંદરો અંદર બાજે છે. એ પછી તમારે ગાદી માટે ઝઘડા થતા હોય, ધન વૈભવ માટે ઝઘડા થતા હોય, તો આવા જે કોઈ લોકો ઝઘડા કરે છે એ તમામ લોકોએ પ્રેમથી ભગવા ઉતારીને સંસારમાં પાછું આવી જવું જોઈએ. એક બાજુ ગુજરાતમાં કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે, તો ઇન્દ્ર ભારતી બાપુ પર પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી પર પણ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. આ તમામ મુદ્દે આપણી સાથે વાત કરશે સામાજિક આગેવાન અતુલ દવે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો સીધા જઈએ અતુલભાઈ પાસે અને તેમણે તમામ મુદ્દે શું કહ્યું તે જાણીએ. સર, ધન્યવાદ જોડાવા બદલ. નમસ્કાર. નમસ્કાર સર. સૌથી પહેલા તો જેમ કે ઇન્દ્ર ભારતી બાપુ છે, તેમના પર ઘણા ગંભીર આક્ષેપો લાગ્યા છે. તેમના આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, છોકરીઓ આવે છે જેવા આક્ષેપો. અન્ય એક સંત છે અમરગીરી બાપુ, તેમણે લગાવ્યા છે. તમે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો જેમને પણ આ આક્ષેપો લગાવ્યા છે જી, એ ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપો છે અને બંને સનાતન ધર્મના સંતો છે, જી, અમરગીરી બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુ. તો જે અમરગીરી બાપુએ આ આક્ષેપો લગાવ્યા છે, હું એવું માનું છું ત્યાં સુધી એમની પાસે આ બાબતના કોઈ પ્રમાણ કે પુરાવા હશે. નહીતર આટલા મોટા ગંભીર પ્રકારના આક્ષેપો, અને એ પણ આટલી મોટી, જે રુદ્રેશ્વર જાગીર કહેવાય છે, ત્યાં ભવનાથની અંદર બે મોટા મોટા આશ્રમો છે, જેમાં એક રુદ્રેશ્વર જાગીર, જેમાં ઇન્દ્ર ભારતી બાપુને સંચાલન કરે છે. આટલા મોટા આશ્રમ ઉપર આટલા ગંભીર આક્ષેપો એમને લગાવ્યા હોય હું માનતો નથી. પરંતુ વાત એ છે કે ખાલી આક્ષેપો લગાવવાથી આ બાબતનું કઈ નિરાકરણ આવી શકશે ખરું? એમને જે આક્ષેપો લગાવ્યા છે એમાં મુખ્ય 3 બાબતો છે. એક બાબત એમને એવી કીધી છે કે એમના જે ગુરુ જે હતા સ્વર્ગસ્થ રમેશગીરી બાપુ, એમની હત્યા થઈ છે, એમાં પણ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે. એ સિવાય એમને એવું કીધું છે કે ભાઈ ત્યાં એક વીઆઈપી ગેટ છે, એ ગેટ ઉપરથી અલગ અલગ લોકોને અંદર એન્ટ્રી કરવામાં આવે છે ને ત્યાં છોકરીઓને લાવવામાં આવે છે. ત્યાં ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન સુધીની વાત એમને કરી દીધી છે. એટલે આ તો ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે અને આ બાબતે ગુજરાત સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને તટસ્થ ટીમ દ્વારા આની તપાસ કરાવવી જોઈએ. કેમ કે આ કોઈ નાના વ્યક્તિ ઉપરના અને નાના આક્ષેપો છે જ નહીં, આ ખૂબ જ ગંભીર આક્ષેપો છે અને ખૂબ જ મોટી વ્યક્તિ ઉપરના છે. એટલે આ બાબતને ગુજરાત સરકારે ગંભીરતાથી લેવી જોઈએ અને આ બાબતે અમરગીરી બાપુનો સંપર્ક કરી
અને એમની પાસે જે કોઈ આ બાબતની હકીકતો છે અને જે પુરાવા છે એ મેળવી અને તટસ્થ તપાસ કરીને જો આ બાબત સત્ય હોય તો ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું. સર, લાગે છે ઇન્દ્ર ભારતી બાપુએ પણ સ્પષ્ટતા આપવી જોઈએ જે પ્રકારના એમના પર આક્ષેપ લાગ્યા છે? જો સ્પષ્ટતા આપવાથી તો કઈ વળવાનું નથી. સ્પષ્ટતા મારી ઉપર કોઈ આક્ષેપ કરે, હું કહી દઉં કે આ બધું ખોટું છે એમ કહેવાથી ખોટું નથી થઈ જતું. અથવા તો અમરગીરીના કહેવાથી ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં આવું બધું ચાલે છે એ પણ પ્રમાણ નથી થઈ જતું. વાત એ છે કે ખાલી લોકોને મજા આવે એ માટે થઈને આવી વાતો થઈ રહી છે કે કોઈના કહેવાથી થઈ રહી છે, અથવા તો અમરગીરી બાપુ પાસે આના પુરાવા છે. જો અમરગીરી બાપુ પાસે આના પુરાવા ન હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આટલા ગંભીર પ્રકારના આક્ષેપો કોઈના ઉપર લગાવી દેવા એનાથી કઈ તમે મહાન નથી બની જતા. ખાલી તમારે મીડિયામાં રહેવા માટે કે ટીઆરપી માટે આવા આક્ષેપ કર્યા હોય તો અમરગીરી બાપુ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગણી છે. જી સર, તમને લાગે છે કે જ્યારે બે સંતો એકબીજા પર આ રીતના આક્ષેપ થાય છે તો અલ્ટિમેટલી છેલ્લે તો સનાતન ધર્મનું જ અપમાન થઈ રહ્યું છે કે એના વિશે લોકો ખોટી રીતે જોઈ રહ્યા છે સાધુ સંતોને? પણ સીધી વાત છે ને, આજે બંને સંતો સનાતન ધર્મના છે અને સવિશેષ તો એક જ જગ્યામાં રહે છે, જુનાગઢમાં જ. તો ત્યાં જે બી ભવનાથનો વિવાદ વર્ષોથી ચાલે છે, આજનો નહીં ઘણા વર્ષોથી ચાલે છે, ત્યાં ગાદીઓના વિવાદ ચાલે છે, પણ એ આંતરિક બાબત છે. એમાં ઘણામાં કોર્ટ કેસો ચાલે છે, એ એની જગ્યાએ છે. વાત એ છે કે આ જે ગંભીર આક્ષેપો એમને કર્યા છે ને એ કાયદાની પરિભાષામાં ખૂબ જ એની પાછળના જે મતલબ એની જે સજા છે ને ખૂબ નાર્કોટિક્સ ની વાત આવે છે. આજે હેરોઇન ની વાત આવે એટલે તો ઘણી ગંભીર બાબત થઈ જાય. છોકરીઓને લાવવાની વાત આવે તો પછી નાની છોકરીઓ લાવે છે, મોટી લાવે તો પોસ્કો હેઠળ ગુનો બને, ગંભીર પ્રકારનો ગુનો બને. એટલે આ અમરગીરી બાપુ પાસેથી તમામ પુરાવા સરકારે મેળવવા જોઈએ અને અમરગીરી બાપુએ જાહેરમાં આવીને ખાલી વાતો નહીં, એમને પ્રમાણ પણ આપવા જોઈએ કે લો આ રહ્યા મારી પાસે પ્રમાણ. ખાલી કોઈએ કહી દીધું એટલે એના સમર્થનમાં આવીને તમે પણ આક્ષેપો કર્યા ને એ એટલી જ જો વાત હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. અને જો એમની પાસે કોઈ પુરાવા ન હોય તો આવી વાતો એમને કેમ કરી એનો પણ એમને ખુલાસો કરવો જોઈએ અને એ બાબતે એમના વિરુદ્ધ પણ કોઈના વ્યક્તિગત છાંટા ઉડાડવા અને સનાતન ધર્મની લાગણી દુભાવવા બાબતે અમરગીરી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જી સર, કીર્તિ પટેલની વાત કરીએ તો તેમનો જે સમગ્ર વિવાદ છે એને લઈને તમે શું વિચારો છો, કેવી રીતે જુઓ છો? હું કીર્તિ પટેલને બહુ મહત્વ જ નથી આપતો. સાચું કહું તમને, એ વ્યક્તિને ગમે એની ઉપર આવા આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે. જે વ્યક્તિ એને લાગે ને કે આ કઈ સમાજની અંદર એનું મોટું કામ છે, પછી ખજૂરભાઈ હોય કે બીજા માનો કે ગાયિકા કિંજલ દવે ઉપર પણ એને આક્ષેપો કરેલા છે, ભૂતકાળમાં અનેક સાધુ સંતો ઉપર પણ એને આક્ષેપો, એને મીડિયામાં આવી રીતની રહેવાની આદતો છે. બાકી એની પાસે કઈ હોય તો ખરેખર એને પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ કે કોર્ટમાં જવું જોઈએ. જો એની પાસે કોઈ અત્યાર સુધી એને જે આક્ષેપો કર્યા ને તદ્દન હવામાં છે આક્ષેપો, એને ક્યાંય કોઈ પુરવાર કર્યું નથી. આવી રીતના આક્ષેપો કરશે પછી કોઈને વચ્ચે લાઈન સમાધાન કરશે. હવે સમાધાન કઈ રીતે થાય છે, કોણ કરાવે છે, એમાં શું વહીવટ થાય એની મને કોઈ ખબર નથી. પરંતુ તમે એકવાર કોઈની ઉપર આક્ષેપ કરો છો, ભયંકર પ્રકારના આક્ષેપો કરો છો, આ તો આવો છે તેવો છે, અને પછી કોઈ કારણસર તમે ચૂપ થઈ જાઓ છો તો એમાં બે જ વાત છે, કાં તો તમે એમાં તોડપાણી કરી લીધું છે ને કાં તો તમે ડરી ગયા છો. એટલે કીર્તિ પટેલને મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે તમે વારે ઘડી આવા આક્ષેપો કરો છો તો એના પ્રમાણ આપો ને કોર્ટ પોલીસ ન માને તો કોર્ટમાં જાઓ. બાકી દર વખતે આવા આક્ષેપો કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી. જી, તેમને કહ્યું કે તેમને ભગવા પહેરીને સ્નાન કર્યું હતું, તો એક અન્ય પોલીસ ઓફિસર છે તેમને પણ તો સ્નાન કર્યું હતું, તો એક્શન ખાલી એમના પર જ કેમ લેવાયા? વાત એ નથી કે જો કોણ ત્યાં સ્નાન કરે છે ને એ અગત્ય, પણ એ વ્યક્તિનું ચરિત્ર કેવું છે, એનો ભૂતકાળ કેવો છે એના આધારે થાય છે. જો મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન ન કર્યું હોત તો કદાચ આ વિવાદ જ ન ઉભો થયો. વાત એ છે કે તમારું કેરેક્ટર શું છે, તમારી ઉપર ખંડણીના, પછી અપહરણના, પછી તોડપાણી કરવાના, કોઈને બદનામ કરવાના આવા 10 ગુના એક મીડિયાની ચેનલમાં હું સાંભળતો હતો. કીર્તિ પટેલ ઉપર 10 ગુના નોંધાયેલા છે.
હું એવું માનું છું કે ગુનો નોંધાવાથી કોઈ આરોપી બની જતું નથી, પરંતુ જ્યાં સુધી એમને નામદાર કોર્ટ નિર્દોષ ન છોડે ત્યાં સુધી એ નિર્દોષ છે એવું પણ માની શકાતું નથી. એમની ઉપર હાલ ગુના છે ને બીજા 3 કેસ બીજા થયા. તો આટલા બધી વિવાદિત વ્યક્તિ જ્યારે આવી રીતે ભગવા કપડા પહેરી અને ત્યાં સ્નાન કરવા જાય છે, તો એને ખબર જ છે મારો આ વિડીયો બહાર જશે એટલે વિવાદ થવાનો, એટલે એને મૂળ જાતે આ બધું સ્ટન્ટ ઉભો કર્યો છે કે ભાઈ હું આવું બધું કરું એટલે હું પાછી મીડિયામાં ચમકું. બીજી ગંભીર બાબત એ છે કે એને મૃગીકુંડ સુધી કોઈ સામાન્ય વ્યક્તિ એમને એમ જઈ શકતું. મારે તમારે જવું હોય ને તો એમાં બહુ જ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. મૃગીકુંડમાં એમને એમ નથી જવાતું, કેમ કે અહીંયા શાહી સ્નાન છે ને બહુ પવિત્રતા છે એની, અને ત્યાં એમાં ફક્ત શિવરાત્રીના દિવસે જ્યારે જવું હોય ને ત્યારે એમાં તમારી પાસે બહુ જ લાંબી પ્રક્રિયા છે. એટલે એને મૃગીકુંડ સુધી કોણ લઈ ગયું અથવા તો ભવનાથમાં કોણે એને આશરો આપ્યો એની પણ તપાસ થવી જોઈએ. અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા પ્રયત્નો કરવા સુધી એને કોણે પ્રેરીને એની પણ તપાસ થવી જોઈએ. હું વ્યક્તિગત કોઈની ઉપર આક્ષેપ કરતો નથી, પરંતુ એ વાત જગ જાહેર છે કે પરમ પૂજ્ય હરિહરાનંદ બાપુ જે છે એ એમના ગુરુ છે ને એ કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ને બધે એને સાર્વજનિક રીતે મૂકેલું છે કે ભાઈ મેં એમની પાસેથી ગુરુ દીક્ષા લીધેલી છે અને મારા ગુરુ છે. તો સીધી વાત એ છે કે ભાઈ ભવનાથની અંદર હરિહરાનંદ એમના ગુરુ છે, તો બની શકે કે હરિહરાનંદના આશ્રમમાં કીર્તિ પટેલ રોકાણા હોય અને એમના સેવકો દ્વારા એને મૃગીકુંડ સુધી લઈ જવામાં આવ્યું હોય. તો જે સંતે એમને ત્યાં પહોંચવામાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ મદદ કરી છે એમને પણ ધાર્મિક લાગણી દુભાવવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરી હોય ને એવું સિદ્ધ થાય છે. જી સર, અન્ય એક પ્રશ્ન છે. હવે દેશની વાત કરીએ તો જે શંકરાચાર્યજી છે, ઉત્તર પ્રદેશની સરકાર અને તેમની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સર્ટિફિકેટ પણ માંગવામાં આવ્યું કે સાબિત કરો તમે શંકરાચાર્ય છો કે નહીં. હવે તેમના પર પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. શું કહેવા માંગો છો? શું આ ખરેખર કોઈ પોલિટિકલ રિવેન્જ હોઈ શકે કે ખરેખરમાં શું વિચારો છો આ વિશે તમે? જો એક વાત છે કે દેશમાં 4 પીઠ છે, 4 પીઠના 4 શંકરાચાર્ય છે. જી, એ 4 પીઠના શંકરાચાર્યમાં 3 શંકરાચાર્ય અલગ રીતે કામ કરે છે અને એક શંકરાચાર્યનું આ રીતનું જે કોઈ વિષયો બજારમાં આવ્યા છે આપણા. હવે જે શાહી સ્નાન બાબતનો જે વિવાદ છે ત્યાં બંને પક્ષે વાતો છે કે ભાઈ સરકારે એવું કીધું હતું કે ભાઈ જે જગ્યાએથી એક્ઝિટ છે એ જગ્યાએથી તમે એન્ટ્રી ન કરશો, નહીતર શું થશે, ઘર્ષણ થશે. આ સરકારનું કહેવું છે. એમનું કહેવું છે કે હું મારા નિયત માર્ગ ઉપર જતો હતો. એ જે કોઈ વિવાદ થયો પછી શંકરાચાર્યજીએ ત્યાં ઉપવાસ કર્યા, એ પછી જે કોઈ અત્યારે કેસની વાત આવી છે પોસ્કો એક્ટની, હવે આ વસ્તુ છે ને એ નામદાર કોર્ટે કરેલી છે, સરકારે કરેલી નથી. એટલે કોર્ટની કાર્યવાહીમાં આપણે કે કોર્ટની કોઈ બાબતે આપણે ટીકા ટિપ્પણી કરી શકીએ નહીં. સરકારે કેસ મતલબ પોલીસ તરફી કેસ થયો હોત તો આપણે ચોક્કસ એમાં એવું કહી શકીએ કે આ રાજકીય પ્રેરિત છે. પણ નામદાર કોર્ટને જો આપણે રાજકીય પ્રેરિત કરીશું તો પછી આપણે બંધારણની કઈ સંસ્થાઓ પર વિશ્વાસ રાખી શકીશું? એટલે નામદાર કોર્ટે જે આદેશ કર્યો છે ને એ બાબતે હું કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. જી સર, મારો છેલ્લો પ્રશ્ન છે કે જે પ્રકારે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓ થાય છે, તમને લાગે છે કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કે લોકો પછી આને ખોટી રીતે જોઈ રહ્યા છે? સનાતન ધર્મને નુકસાન સનાતનના લોકો દ્વારા થઈ રહ્યું છે, કેમ કે અંદરો અંદર બાજે છે. અંદરો અંદર એકબીજા, માનો કે આપણે આખા દેશમાં જવા દો, ભવનાથની જ વાત કરીએ તો ભવનાથમાં છેલ્લા 5 વર્ષમાં તમે જોશો તો અનેક ગાદી માટેના જે વિવાદો થયા છે. અરે તમે સંતો છો, તમે શેના માટે ભગવા પહેર્યા છે? તમે ભગવા કેમ પહેર્યા છે કે ભાઈ તમને ધન, મોહ, લોભ, કોઈ લાલચ તમારામાં છે નહીં. તમે ઈશ્વર સુધી પહોંચવા માટે આ રસ્તો અપનાયો છે અને એ પછી તમારે ગાદી માટે ઝઘડા થતા હોય, ધન વૈભવ માટે ઝઘડા થતા હોય, તો આવા જે કોઈ લોકો ઝઘડા કરે છે એ તમામ લોકોએ પ્રેમથી ભગવા ઉતારીને સંસારમાં પાછું આવી જવું જોઈએ. કેમ કે તમે જો ભગવા પહેરી લીધા છે તો તમને શેનો મોહ છે? ગાદી ઉપર એક્સ વ્યક્તિ બેસે કે વાય વ્યક્તિ બેસે, જો તમે આરાધ્યમાં માનો છો ને આ બધું છે, તમને ધન વૈભવની શું જરૂર છે ભાઈ? એટલે આ ગાદી માટેનો જો અગર કોઈ વિવાદ હોય, ગાદી માટે કોઈ લડતું હોય ને, તો મહેરબાની કરીને આવા સંતોને હું વિનંતી કરીશ કે તમે આ બધું બંધ કરીને સનાતન ધર્મને બદનામ કર્યા વગર એને
સનાતનીઓની લાગણી દુભાયા વગર તમે પ્રેમથી, જો તમારે ગાદી, ધન, વૈભવ ને પૈસાની જરૂર હોય ને તો તમે સંસારમાં પાછા આવીને ધંધા રોજગાર કરો. અહીંયા પ્રભુને ભજવા માટે બીજા કોઈ માટે જગ્યા કરો. જી સર, ધન્યવાદ સર જોડાવા બદલ. તો જેમ તમે અતુલભાઈની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.